એટલે મહાદેવજીએ પણ પાર્વતીજીએ પ્રશ્ન કર્યો ને તો રાજી થયા હતા અને એમણે પણ એમને ધન્યવાદ આપ્યા કે આપે પ્રશ્ન કર્યો, મને બહુ આનંદ થયો દેવી. ધન્ય ધન્ય ગિરિરાજ કિશોરી, ધન્ય ધન્ય गिरिराज किशोरी, तुम समान नहीं कोई उपकारी, तुम समान नहीं कोई उपकारी. આપ એમ કહો કે અમારે આ કથા સાંભળવી છે તો આપે બીજા ઉપર ઉપકાર કર્યો જ કહેવાય ને, જો એ કથા સાંભળાય તો. એટલે અને સુખદેવ ભગવાનને પણ જ્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો હતો ને ત્યારે એમને પણ આનંદ થયો હતો. વાલા ભક્તો, અને જિજ્ઞાસાથી પ્રશ્ન કરવો, બધાનું કલ્યાણ થાય એવો પ્રશ્ન કરવો, તો પ્રભુની કૃપા થાય. હવે આપણે કથાને અહીંયા વિરામ કરાવીશું. આ થોડી બાકી હતી આ કથા, થોડોક ડિસ્ટર્બ થયો વચમાં, તો આપણે આ કથા પણ આપને સંભળાવી. અને હવે આપણે પ્રભુની કૃપા, તો આ કથાને અહીંયા વિરામ આપીએ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. બોલીએ આદિનારાયણ ભગવાન કી જય.